हेलो मित्रों, હું છું કેર વાઘેલા અને ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે। આજે આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 8 નું પહેલું ચેપ્ટર જોઈશું। તો સ્ટાર્ટ કરીએ। આ વિડીયો ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકશે, પ્લસમાં જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તે લોકો માટે પણ આ વિડીયો ઘણો ઉપયોગી થઈ શકે છે। તો સ્ટાર્ટ કરીએ। સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। ભારતની અંદર યુરોપિયનો આવ્યા તેની વાત છે। આગલા ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો। વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું। દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા અને વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા। આપણે ઇતિહાસમાં જઈએ તો ભારત દેશ રહ્યો એ કુદરતી સંપત્તિઓથી તો સંપૂર્ણ છે જ તે, પણ ભારતનો ઇતિહાસ જોઈએ તો શરૂઆતમાં ભારત બધી રીતે સમૃદ્ધ દેશ હતો અને બીજા દેશો ભારતમાં વેપાર કરવા માટે આતુર હતા। ભારત ભૌગોલિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતો, પ્લસમાં ભારતનું કલ્ચર, ભારતની સંસ્કૃતિ પણ બહુ જૂની છે। એટલે ભારત દેશ આપણો જે રહ્યો એ બહુ સમૃદ્ધ દેશ હતો અને લોકો વેપાર કરવા માટે અહીં આકર્ષાયા હતા અને વેપાર બી થતો હતો। જો કે અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદે થી આવતા અને વેપાર કરતા। જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગ વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ। આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાનો જળમાર્ગ શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી। પહેલાના સમયમાં વેપાર કરવા માટે જમીન માર્ગનો યુઝ થતો હતો। જમીન માર્ગમાં યુરોપમાં, એટલે કે યુરોપ ખંડ છે, જ્યારે ભારત એશિયા ખંડમાં છે। એટલે ભારતમાંથી કોઈ માલ સામાન યુરોપમાં મોકલવાનો હોય તો એના માટે જમીન માર્ગનો યુઝ થતો હતો। જમીન માર્ગમાં ભારતથી મોકલવા માટે આરબ કન્ટ્રીમાંથી માલ જતો હતો, જેમાં રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજા વગેરે જેવો સામાન ભારતમાંથી યુરોપમાં જતો હતો। પણ અમુક કારણોસર જમીન માર્ગ અટકી પડ્યો, એટલે યુરોપના દેશોને જળ માર્ગ શોધવાની જરૂર પડી અને એ લોકોએ પ્લાનિંગ કરી અને જળ માર્ગ શોધ્યો। અહીં મેપ જોઈ શકો છો, અહીંયા આપણું ભારત છે। અહીંથી આ જમીન માર્ગથી વેપાર થતો હતો, પણ અહીંયા કંઈક પ્રોબ્લેમ આવી ગયો, એટલે અહીંથી વેપાર અટકી ગયો અને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। હવે કોણે જળમાર્ગ શોધ્યો અને કેવી રીતના યુરોપિયનો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા તો જોઈએ। થોડુંક વિચારી, થોડોક આ પાર્ટ છે કે વિચારો હશે તેમાં જોઈએ। યુરોપથી ભારત આવવું હોય તો જળમાર્ગે ક્યાંથી પસાર થવું પડે? પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાંથી પસાર થવું પડે? આજે વિદેશ જવું હોય તો કયા માર્ગથી વધુ ઉપયોગી છે? મીન્સ આ સ્ટુડન્ટને લગતા યુઝફુલ ક્વેશ્ચન છે।
જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એના માટે આવું સામાન્ય છે. અહીં આ મેપમાં તમને આના આન્સરો મળી જશે. આપણે આગળ વધીએ. સમય જતાં યુરોપના અન્ય દેશો સાહસિક સાગર ખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો. એટલે જરૂર પડી એટલે યુરોપિયન કન્ટ્રીના અમુક છે સાગર ખેડૂ એટલે દરિયાઈ લોકો જે મુસાફરી કરતા હોય, વહાણવટું કરતા હોય એવા લોકોમાંથી પહેલું છે કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. ઇટલીના કોલંબસે પણ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો યુરોપથી ભારત આવવા માટે. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુએથી પણ જઈ શકાય છે. આમ સાથી વિચાર્યું હશે તે વિચારો. કોલંબસ ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને ત્યાં જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. કોલંબસ એકચ્યુઅલમાં ભારત આવવા માટે નીકળ્યો હતો, પણ એ ભારત આવવાના બદલે અમેરિકા જતો રહ્યો અને જ્યાં સુધી તે જીવ્યો ત્યાં સુધી એને એવું જ હતું કે એણે ઇન્ડિયાને ફાઇન્ડ કરી લીધું છે, ઇન્ડિયા ગોતી લીધું છે, પણ એકચ્યુઅલમાં એ હતું અમેરિકા. એટલે તે જે અમેરિકામાં લોકો રહે છે, જે ત્યાંના મૂળ વતનીઓ છે, એને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. લસમાઈના દરિયામાં જે ટાપુ આવેલા છે એ ટાપુમાં જે લોકો રહે છે એને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. વેસ્ટ ઇન્ડિઝ કરીને ક્રિકેટ ટીમ પણ છે. બીજા છે વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. કોલંબસ ભારત આવવા માટે નીકળ્યો હતો, પણ એમને ભારતનો જળમાર્ગ મળ્યો નહોતો. જેને મળ્યો હતો એ હતો વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. કયા દેશનો હતો? તો કે પોર્ટુગલ. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવીને હિન્દ મહાસાગર થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. આવું ડીપમાં પૂછી શકે. વાસ્કો દ ગામા ક્યાંથી આવ્યો? તો કે આફ્રિકાની દક્ષિણેથી કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. એ વખતે કાલિકટનો રાજા ઝામોરીન હતો. ત્યારે કાલિકટનો રાજા ઝામોરીન હતો. તેણે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. જોઈએ વાસ્કો દ ગામાએ કઈ રીતના જળમાર્ગ શોધ્યું. અહીં પોર્ટુગલથી અહીંથી આ જે લાઈન દેખાય છે ત્યાંથી આ કેપ ઓફ ગુડ હોપ અને અહીંથી આ હિન્દ મહાસાગર અને અહીંયા કાલિકટ, આ રીતના વાસ્કો દ ગામા ભારત આવ્યો હતો. અને ઝામોરીને તેને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1500માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. 1500માં એ લોકોએ એક કોઠી સ્થાપી. ક્યાં? કાલિકટ. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિએ તેને રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના નિયંત્રણમાં આવી ગયા. એટલે પોર્ટુગીઝો વેપાર કરવા આવ્યા હતા, પણ એ લોકોએ ત્યાં
વેપારની બદલે શાસન જમાવી દીધું અને ધીરે ધીરે એ લોકો તેનું શાસન વધારતા ગયા. કલિકટથી પહેલું તેમણે ગોવા જીત્યું. પોર્ટુગીઝ સત્તાનો અંત. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. પોર્ટુગીઝો એનું શાસન વધારતા ગયા, એનું વેપાર પણ વધારતા ગયા. ત્યારે બંગાળ તરફ જ્યારે વેપાર કરવા ગયા ત્યારે ત્યાંનો શાસક શાહજહાં હતો. બંગાળમાં તેનો સૂબો પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. બંગાળમાં જે દિલ્હી સલ્તનતના સૂબા હતા એણે ફરિયાદ કરી પોર્ટુગીઝ સામે. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝ સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત થઈ ગઈ. પોર્ટુગીઝ બાદ ડચ લોકો આવ્યા. પોર્ટુગીઝના આગમન પછી 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. 16મી સદીમાં ડચ લોકો ભારતમાં આવ્યા. ડચ એટલે હોલેન્ડ, હાલ નેધરલેન્ડ તરીકે ઓળખાય છે. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, હાલનું ચેન્નઈમાં તેમણે કોઠી સ્થાપી. 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. 1600માં અંગ્રેજો પણ ભારતમાં આવી ગયા હતા, પણ અંગ્રેજોની સામે ડચ લોકો ટકી શક્યા નહીં. ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરતી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. 1608માં પહેલું અંગ્રેજોનું વહાણ સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિંગ્સ આ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો અને સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. તે સમયે ભારતમાં દિલ્હી સલ્તનતનું રાજ હતું અને રાજા હતો જહાંગીર. તેમણે સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી દીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા પર શાહજહાં પાસે આવી. જહાંગીર બાદ શાહજહાં પાસે દિલ્હીની સત્તા આવી. અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. શાહજહાંએ ત્યારબાદ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. અંગ્રેજો બાદ ફ્રેન્ચ લોકો આવ્યા. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી. તેમણે સુરત, મછલીપટ્ટનમ અને પોંડિચેરીમાં કોઠી સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા હતી. યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમ ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ રહ્યા. ફ્રેન્ચોને પણ ભારતમાં શાસન કરવાની ઈચ્છા હતી, પણ તેમાંથી અંગ્રેજો ફાવી ગયા અને સફળ રહ્યા. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. શાહજહાંએ બંગાળમાં વેપાર કરવાની સત્તા આપ્યા બાદ તેનો વેપાર કેવો હતો તો જોઈએ. 1615માં હુગલી નદીના કાંઠે અંગ્રેજો પહેલા વહેલા વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠી સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીની રકમના બદલામાં વેપાર આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. ઈસવીસન 1651માં દિલ્હી સલ્તનતનો રાજા ઔરંગઝેબ હતો, તેની પાસેથી ત્યાં વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી.
હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાન ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેને બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો અને આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. કંપનીનો વેપાર વધારે જાતી હતી અને એના બદલામાં કોઈ કર પણ આપતી નહોતી, અને ઔરંગઝેબે ફક્ત કંપનીઓને છૂટ આપી હતી, કરમાંથી મુક્તિ આપી હતી, પણ અંગ્રેજ વેપારીઓ વ્યક્તિગત રીતે પણ વેપાર કરતા હતા અને કર આપતા નહોતા, જેથી બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને તેનો વિરોધ કર્યો અને અંગ્રેજો અને મુર્શિદ અલી ખાન વચ્ચે તકરારો ઊભી થઈ. હવે જોઈએ પ્લાસીનું યુદ્ધ. 1756ની વાત છે. સિરાજ ઉલ દૌલા બંગાળનો નવાબ હતો, જેને અંગ્રેજો પર ધાક હતી, તેથી અંગ્રેજો તેની પસંદ કરતા ન હતા. સિરાજની અંગ્રેજો પર ધાક હતી અને અંગ્રેજોને એ પસંદ નહોતું. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપનીની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. અંગ્રેજો તેની કોઠીઓનો કિલ્લો બંધ કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા, તેથી નવાબે 3000 સૈનિકો સાથે રાખી અંગ્રેજી કોઠી પર હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા. નવાબ અને અંગ્રેજો વચ્ચે તકરાર તો ચાલતી જ હતી, પણ નવાબની શરતો અંગ્રેજો ન માન્યા, એટલે નવાબે 3000 સૈનિકો સાથે અંગ્રેજોની જે કોઠી હતી એના પર હુમલો કરી દીધો. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો અને રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માગી તેને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને હરાવી ગદાથી ખૂન કર્યું. અંગ્રેજો પણ આમાં સફળ રહ્યા. તેણે શું કર્યું તો કે સિરાજનો જે એક સેનાપતિ હતો મીર જાફર, તેને લાલચ આપીને પોતાની કોર કરી લીધો અને સિરાજનું ખૂન કરી નાખ્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ગણાય છે. આમ બનવાથી ભારતનો ઇતિહાસ બદલાય છે. અત્યાર સુધી અંગ્રેજો વેપાર કરતા હતા, પરંતુ અંગ્રેજો અને આ પ્લાસીના નવાબ સાથે પ્લાસીમાં જે આ યુદ્ધ થયું એ ભારતમાં પહેલી લડાઈ હતી. તેથી એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ પછી અંગ્રેજોએ પોતાની સત્તાનો પાયો નાખ્યો. અહીં મસ્ત છે, આટલું જાણો. પ્લાસી, શું આપ જાણો છો કે પ્લાસી નામ કેમ પડ્યું? ખરેખર મૂળ નામ પલાસી છે. ત્યાં પલાસ એટલે કે ખાખરા ના વૃક્ષો પરથી નામ પડેલ છે. પલાસના ફૂલ લાલ રંગના થાય છે. તેનો ગુલાલ અને હોળીના રંગમાં ઉપયોગ થાય છે. પ્લાસીના યુદ્ધ બાદની લડાઈ છે બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીએ એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારા પર કામ કરે.
પરંતુ કેટલીક બાબતમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરવા અને તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. મીર જાફરને લાલચ આપીને સિરાજને સાથે દગો કર્યો અંગ્રેજોએ. ત્યારબાદ મીર જાફરને નવાબ બનાવી દીધો અને તેની જગ્યાએ મીર જાફરે જ્યારે કંપનીનો વિરોધ કર્યો તો એને કાઢીને એની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમે કંપનીને પરેશાન કરવા લાગ્યો એવું લાગતા 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવી મીર જાફરને બીજી વાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. પાછો મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલ અંગ્રેજના શાસનને પૂરા ભારતને કેવી રીતે ગુલામીના ઝંઝેરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીને માંથી આગળ વધતા આખા ઉપખંડમાં શક્તિશાળી સત્તા બની ગઈ, તે વિશે વધુ વાત હવે પછીના પ્રકરણમાં જોઈશું. બક્સરની લડાઈ પછી ફરીવાર મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને મીર જાફરનું મૃત્યુ થયું. ત્યારબાદ અંગ્રેજોએ ક્લાઇવે પોતાની પાસે સત્તા લઈ લીધી, એટલે અંગ્રેજોએ બંગાળ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. આ ચેપ્ટરમાં આટલું જ છે. થોડાક ક્વેશ્ચન છે જે જોઈ લેવા સ્ટુડન્ટને. બસ આ વિડીયોમાં આટલું જ. પ્લીઝ આપ જણાવશો કે આપને મારો વિડીયો કેવો લાગ્યો.